આપણા મહામહિમ રાષ્ટ્રપતિજીનો પ્રવાસ આપણા ગીર સોમનાથ જિલ્લામાં થયો. સવારે સોમનાથ દાદાના બપોરે દર્શન કર્યા, આરતી કરી અને ખૂબ જ સરસ રીતે ત્યાં દર્શન કરી અને પછી એ સાસણ ગીર ખાતે આવ્યા અને અહીંયા પણ જંગલ સફારી કરી અને જે મરીન જે આપણે સેન્ચુરી છે એમાં જંગલ વિસ્તારમાં જઈ અને સિંહ દર્શન પણ થયા અને ખૂબ સરસ રીતે આજનો આ પ્રવાસનો કાર્યક્રમ મહામહિમ રાષ્ટ્રપતિજીનો રહ્યો. જે સ્થાનિક જે આદિમ જૂથના ખાસ જે ભાઈઓ બહેનો છે એને પણ મળ્યા, એની સાથે પણ વાતચીત કરી. તો 9, 10 અને 11 3 દિવસનો જે મહામહિમ રાષ્ટ્રપતિજીનો જે કાર્યક્રમ છે એમાં કાલે રાજકોટથી આવી અને ત્યાં રાત્રિ રોકાણ રાજકોટમાં કર્યું હતું અને આજે અહીંયા સાસણ ગીરનો ખાસ કરીને જે આપણો ગીર વિસ્તાર છે એમાં એની જંગલ સફારીથી લઈ અને આખા જે કાર્યક્રમ આજનો છે એ ખૂબ સરસ રીતે કાર્યક્રમ થયો અને એની પણ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી. ખાસ સાહેબ આદિવાસી સમાજ સાથે વાર્તાલાપ થયો તો સાહેબ એમાં જે બહેનો છે એને પોતાને વાત કરી એની અને એક ભાઈએ વાત કરી અને એને જે અહીંયા જે રીતના એ રોજગારી મળી રહી છે એની વાત કરી અને એના માટેની જે યોજનાઓ છે, ખાસ કરી ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પણ હતા, આદિજાતિ વિભાગના અગ્ર સચિવ શ્રી પણ અહીંયા ઉપસ્થિત હતા અને એની પોતાની જે અત્યારે એક બેને છે સખી મંડળની વાત કરી કે સખી મંડળ તેમને રિવોલ્વિંગ ફંડ અને બાકીની જે લાભ છે એ અમને મળી રહ્યો છે. એક બેન છે એ પોતે ગાઈડ તરીકે જે કમાઈ છે એની વાત કરી. એના ઘરના સભ્યો પણ પોતે જે અહીંયા ધમાલ નૃત્ય કરે છે અને એમાંથી એને રોજગારી મળે છે એની પણ વાત કરી અને જે PM ની જે ખાસ આદિમ જૂથ માટેની યોજનાઓ છે એની પણ એના કેવા પ્રકારના લાભો મળે છે એની વાત પણ એની કરી. જોવા જાય તો કે અહીંયા રેશનિંગ કાર્ડ સાહેબ એવી કઈ લોકોને થોડા ઘણા કામ નથી થતા છે. એને ક્યાંય એવું કે ભાઈ મારી પાસે જે ક્યારેક નવું અલગ રેશન કાર્ડ કે નવું રેશન કાર્ડ કાઢવું હોય તો જે ડોક્યુમેન્ટ છે એ આપવામાં અમને ક્યારેક તકલીફ પડે છે. તો એ ત્યાં કલેક્ટરશ્રીને કીધું કે અમે તમારા જે કંઈ પ્રશ્નો હોય રેશન કાર્ડનો કે બીજો અન્ય કોઈ પ્રશ્ન, ખાસ તો એને કીધું કે અમે અમારા સમાજમાં હવે અભ્યાસ પણ અહીંયા અમે ભણી રહ્યા છીએ. એક ભાઈ તો પોતે કઈ સરકારી નોકરી પણ કરતા હતા અને બાકીના જે બહેનો છે એને પણ ખૂબ સારી રીતે સરકારની યોજનાઓનો લાભ અને એને પોતે જે રીતના અહીંયા સ્થાનિક કક્ષાએ ખાસ કરીને આપણો પ્રવાસન સ્થળ છે તો પ્રવાસનની દ્રષ્ટિથી એને જે રોજગારી મળી રહી છે એની વાત કરી. વન વિભાગ તરફથી પણ એને અમને ખૂબ સારી રીતે સખી મંડળને તાલીમ આપવાની વાત કરી અને એ લગભગ 2 થી 3 બહેનો છે એની પોતાની જે વાત છે એની કરી હતી. બાકી મહામહિમ રાષ્ટ્રપતિજીએ પણ એની સાથે વાર્તાલાપ ખૂબ સરસ રીતે હતો અને એકદમ 2 થી 3 જગ્યા ઉપર સિંહના જે દર્શન થયા એનાથી એ ખૂબ એકદમ પ્રભાવિત થયા હતા અને એકદમ રસ્તા ઉપર જ ખુદ જે સિંહ એના બચ્ચાઓથી લઈ અને જે રીતના એક રોમાંચક દ્રશ્યો કહેવાય એ પ્રકારના લોટતા હોય બીજું એ જોઈ અને ખૂબ એ પોતે એકદમ ખૂબ સારો અનુભવ અને પ્રસન્નતા વ્યક્ત કરતા હતા. અલગ અલગ એક 3 જગ્યાએ જોવા મળ્યા. લગભગ એક જગ્યાએ 10 થી 12 હતા, એક જગ્યાએ 5 થી 6 જેટલા સિંહો હતા. તો 3 જગ્યાએ લગભગ અમે રૂટ ઉપર જોયા.